કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી બધાએ મજામાં ને મજામાં જઈશું ને તમારા બધાનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું અને સમય થઈ ગયા છે બપોર પછીના 4 વાગી ગયા છે અને કાલે આપણે છે ને ફરિયું સાફ કર્યું હતું અને આજે આપણે રસોઈ ઘરમાં છે ને ફ્રીજ સાફ કરવાનું છે એટલે આજે આપણે રસોઈ ઘરમાં ફ્રીજ સાફ કરવાનું છે ઓનલી ફોર ખાલી ફ્રીજ સાફ કરવાનું છે પછી કાલે સવારમાં જો સમય મળશે ને તો બીજું કામ કરશું અત્યારે જો આ ફ્રીજ છે ને બધું જ આમાં આ સ્પેશિયલ ખાનું છે ને આમાં અથાણું હોય આમાં દૂધ હોય આમાં સાઈસ ને ગોરહડા હોય આમાં માખણ હોય અને અહીંયા બધું જો અહીંયા શાકભાજી ટમેટા હોય અને અહીંયા તો સ્પેશિયલ છે ને આ ખાનું મસાલાનું અને સોસ ને એવું બધું અને આમાં શાકભાજી સીભડા ને એવું એટલે મસ્ત જો હમણાં આપણો અંગૂઠો દુખતો હતો ને એટલે આપણે કાંઈ સાફ સફાઈ નહોતી કરી એટલે પહેલાં તો બધી વસ્તુ છે ને આપણે બારી કાઢી લેવાની છે દૂધને એક સાઈડ મૂકવું જોઈએ ગોરડા ને એવું બધું આપણે છે ને અલગ અલગ મૂકવું પડે કારણ કે સાઈઝ હોય ને એટલે દૂધ બગડી જાય આમાં લીલા ધાણા ને એવું છે ઉપરનું ખાનું છે ને બધું એક બાજુ જ આપણે બધી વસ્તુ એની મૂકવાની છે આમાં છે ને અથાણું છે આવા 2 ડબ્બા બનાવ્યા છે આપણે આમાં છે ને લસણ કેરી અને આદુનું અથાણું છે તો આ 2 ડબ્બા એ છે અને આમાં શું છે ખબર તમને આમાં ડ્રાય ફ્રૂટનો પાવડર છે જસ કાયમ હાઈ જે આપણે દૂધ પીવે ને જો ડ્રાય ફ્રૂટનો પાવડર છે બધું એટલે બધોય સામાન આપણે છે ને સંભારી જો આ 2 ખાના ફાઇનલી છે ને બધું એમાંથી કાઢી લીધું છે અને હવે આ સાઈઝ ને એવું બધું સાઈઝ છે આમાં છે ને દહીં છે અને આમાં શું છે ખબર આમાં માખણ છે એવું બધું છે પછી આ ખાના 2 સાફ આ ખાના કાઢી લીધા છે આમાંથીની પહેલાં બધી વસ્તુ કાઢી લો એટલે આ તો 2 હાથ લેવા જોઈએ એક હાથે ફોન પકડશું ને તો મેળ આપણો નહીં આવે સાઈઝનું આખું ટોપિયું ભર્યું છે ને એટલે જ્યાં નીચેના ખાના પણ આપણે બધું કાઢી લીધું છે શાકભાજીને હું જોઈએ આ મૂકી દીધું છે હવે વારો છે ને આ બધાયનો આવશે આ બધાયને બધું ટમેટાને એવું બધું એક ડીશમાં ભરી લઈએ આમાં જો લીંબુ ને એવું છે બધી વસ્તુ છે ને અહીંયા ઢાંકી દીધી છે એક દુપટ્ટો લઈને અહીંયા બધી સાઈઝ છે આ બાજુ દૂધ છે વિશે ગોરહડા છે અહીંયા ટમેટા ને એવું બધું છે અને જો આખાનું પણ આપણે કાઢી લીધું છે બધા મસાલા ને આ બધું છે આને મસ્ત મજાનું આપણે છે ને લિક્વિડ નાખી અને કાચને છે ને સાફ કરી દેવાના છે આખું ફ્રીજ આપણે હાઈ ક્લાસ બનાવી દેવાનું છે ફ્રીજના અંદરના કાચ ને બધું આપણે મસ્ત લિક્વિડ નાખીને સાફ કરી નાખ્યું છે જો આ બધું ઓલી બાજુ છે ને કાચની વસ્તુ છે એટલે એને અલગ રાખી છે આ બધી વસ્તુ છે ને બાયણાની બારીની વસ્તુ છે આ બધી વસ્તુ પ્લાસ્ટિકની છે અને આ છે ને શાકભાજીની પેટી છે અને મસ્ત જો તાજું પાણી લિક્વિડ નાખીને લઈ આવ્યા છે અને એનાથી આપણે મસ્ત છે ને આપણા ફ્રીજને અંદર અને બારું 2 બાજુ મસ્ત સાફ કરી નાખવું છે પહેલાં છે ને આ પટ્ટી સાફ કરી નાખી મસ્તીની ફ્રીજ આપણે છે ને નવું લીધું હોય ને એવું બનાવવાનું છે અહીંયા તો છે ને બહુ ધ્યાન રાખવું પડે અહીંયા બધી સ્વિચ આવે બધી સેટિંગ નહીં એટલે અહીંયા તો આપણે કાંઈ આમ આ રીતનું મારવું જોઈએ ત્યાં જો એકાદી સ્વિચ દબાઈ જાય ને તો હેરાન કરશે મસ્ત જો આપણે ફ્રીજ સાફ કરીને તૈયાર કર્યું છે આપણે છે ને નવું ફ્રીજ કરીને દેવાનું છે જો કંઈક આ રીતનું સાફ કરી નાખ્યું છે ઉપરનું ફ્રીઝર કંઈક આ રીતનું આપણે સાફ કરી દીધું છે સરસ અને બારે બહુ મસ્ત આપણે પોતું કરી તૈયાર કરી દીધું છે તો હવે ગમે તે લઈ જાય ફ્રીજ તૈયાર થઈ ગયું છે હવે અંદર વસ્તુ આપણે બધી ગોઠવી દઈએ એટલે આ મસાલો ને બધું આપણી વસ્તુ ઠેકાણે થઈ જાય મસ્ત સાફ થઈ ગયું છે અને આ ભાગ સાફ થઈ ગયો ગોઠવાય અને રેડી થઈ ગયું જો કંઈક બનાવી દીધું ને નવું હતું એવું જ પાછું
ફાઇનલી છે ને આપણું ફ્રીજ તૈયાર કરી દીધું છે આપણે. જો આ બાજુનું ખાનું કંઈક આ રીતનું આપણે ગોઠવું છે. નીચે બધા મસાલા અને સોસ ને એવું બધું છે. જો અહીંયા રવો ને મેંદો ને એવું બધું છે, પૌવા. અને અહીંયા બધા અથાણા પાછા ગોઠવી દીધા. અહીંયા દૂધ, સાઈસ, ગોરડું, માખણ છે ને મસ્ત કંઈક આ રીતનું બધું ગોઠવી દીધું છે આપણે. અને બારે બહુ મસ્ત સાફ કરી દીધું છે. જેવું લીધું હતું ને એવું જ પાછું આપણે દેવા તૈયાર કરી દીધું છે. જો કંઈક આ રીતનું સાફ કરી દીધું છે ને. જેવું ફ્રીજ લીધું હતું ને એવું જ પાછું બનાવીને દેવાનું હતું. એટલે આપણે 1 કલાક સાફ કરતા થઈ. એટલે આપણે સાફ કરીને દઈ દીધું, ચોખ્ખું કરી દીધું છે મસ્ત મજાનું. અને બારું પોતું મસ્ત માર્યું લિક્વિડ નાખીને, અંદર બધું કાચ ને બધું ધોઈ અને અંદર પોતું મારી અને સરસ એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે તૈયાર કરી દીધું છે. અને ફ્રીજ આપણે કોઈને દેવાનું નથી. ફ્રીજ હમણાં તો છે ને કાંઈ આમ રસોઈના અને ઘરકામના વિડીયો હતા ને એટલે મને એમ થયું કે કંઈક અલગ થોડો આજનો વ્લોગ બનાવીએ. એટલે સ્પેશિયલ આપણે ફ્રીજ સાફ કરવાનો અને દઈ દેવાનો એવો કંઈક વ્લોગ બનાવ્યો છે. ક્યાંય દેવાનું નથી ભાઈ. કેદુવસનો અંગૂઠો દુખતો હતો ને એટલે મને કેદુવસનું ધ્યાનમાં હતું. મને છે ને સ્ટેજે આમ તેમ ફાવે નહીં. એટલે મસ્ત રીતે આપણે સાફ કરી દીધું છે. આપણું જ ફ્રીજ છે, ક્યાંય દેવાનું નથી. અને હવે છે ને આપણે 6 જેવો ટાઈમ થઈ ગયો છે. 4 વાગ્યાની વાત હતી. હવે અહીંયા બધું સાફ કરી નાખી નીચે અને 6 વાગ્યાનું કચરું કાઢી નાખી અને પછી આપણે વાડે જાશું, રસોઈ ઘરમાં જાશું. એવું બધું ઘણું બધું કામ છે. અને હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને મારા ફ્રીજનો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં મને જણાવજો. જય શ્રી કૃષ્ણ. આવજો.